તો હાલો અમારો બર્થડે થઈ ગયો છે પૂરો કાલે જે તો અમે આજે ગિફ્ટ અમારા જેટલા આવેલા છે મારા જીજાજી છે એના છોકરાનો બર્થડે હતો ભાણિયો અને ભાણકી મારા બેનના ભાણિયાના ભાણકી તો ગિફ્ટ છે બહુ જાજા તો હવે અમે ગિફ્ટ ખોલીને જોઈ જોઈએ કોને શું આપ્યું છે અને કેટલા ગિફ્ટ આવ્યા છે બહુ જાજા છે તો ફરીડમાં ભરી લીધા હતા આમાંથી કાઢી લો બહાર તો બહુ જાજા ગિફ્ટ આવ્યા છે ચાલો અમે બધા હવે આગળ ગિફ્ટ બધા ખોલવાનું શરૂ કરશું પેલા અમે જોઈ લઈએ બધાને કેમ કે એને ગિફ્ટ આપ્યા હોય એના બધાના નામ લખેલા હોય એમાં પછી અમે ખોલવાનું કરશું શરૂ આમાંથી કાઢી લે તો બધા બહાર કાઢ લે તું મારી દીદી છે એના ભાણિયા ભાણકીનો બર્થડે હતો તો એના માટે બધાએ આપ્યા છે ગિફ્ટ બહુ જાજા તમે બધા જોઈ શકો છો તો પેલા બધાના નામ લખેલા છે ગિફ્ટ ઉપર તો બધાના નામ વાંચી લઈ કોને ગિફ્ટ આપ્યા છે અને પછી આપણે એને ખોલવી તો ચાલો નાની બેન આવી ગઈ છે જેને ગિફ્ટ આપેલા હોય એના નામ લખી લઈને આપણે કે એમને પણ આપણે દેવા પડે એને જ્યારે જાણવું આવે આપણે દેવાનું ત્યારે હાલો મારા જીજાજી એ શરૂ કરી દીધું છે ગિફ્ટ ખોલવાનું બધાના નામ વાંચતા જાય છે અને ગિફ્ટ ખોલતા જાય છે નાની બેન થી બધાના નામ લખીએ છે કેમ કે બધાને ગિફ્ટ આવેલું છે તો ઉતારી લઈને નામ કેમ કે જયારે આપણે એને દેવાનો સમય આવે ત્યારે ઉપાધિ ન રહીને યાદી રહીને યાદી લખવી જરૂરી છે અત્યારે માનો કે આપણે દીધું હોય એનાથી વધારે જ આપણે દઈએ પણ તોય આપણે યાદીમાં આવી જાય ને એમ જીજાજી ગિફ્ટ ખોલવા માંડ્યા છે બધા એક પછી એક ગિફ્ટ ખોલવા માંડ્યા છે અડધા ગિફ્ટ અહીંયા ખુલીને મૂકી દીધા છે બાજુમાં અને અડધા ખોલવાનું શરૂ છે અડધા ગિફ્ટ ઓલી બાજુ પડ્યા છે પછી આગળ બતાવું બોલો માથામાં નાખવાની રીંગ લઈ લેતો પડશે આ રમકડું છે એ બહુ મસ્ત છે લીધું છે કૈલી માટે એની ભાણકી માટે સ્પેશિયલી ઢીંગલી એટીવી બેન ની એની જેવી છે ને તો ઘણા ખરા ગિફ્ટ ખુલી ગયા છે થોડા ઘણા બાકી છે રમકડું બહુ મસ્ત છે મસ્ત મજાનું જે એતવી આટે અને એત માટે લાવ્યા છે તો ચાલો મિત્રો બધા ગિફ્ટ આપણે ખોલી લીધા છે હવે હું તમને બધાને બતાવું વિડીયો એના માટે કેટલા ગિફ્ટ આવ્યા છે અને કેસ એટલે માનો કે કવર પણ બહુ ઝાઝા આવ્યા છે પછી રોકડા પણ ઘણા પૈસા ઝાઝા બધા આપ્યા છે અને ગિફ્ટ પણ બહુ ઝાઝા આપ્યા છે તો આ બધા છે ગિફ્ટ ટેડી વિયર કપડા પણ બહુ ઝાઝા આવ્યા છે અને રમકડા પણ બહુ ઝાઝા આવ્યા છે છોકરાઓ માટે ગિફ્ટ બહુ બધા ઝાઝા આપ્યા છે સરસ મજાના બધા ગિફ્ટ આપ્યા છે એટલે મારા દીદી કહે છે ધન્યવાદ અને ખૂબ અભિનંદન તમારો બધાનો આભાર આટલા બધા મારા દીકરાને ગિફ્ટ દેવા માટે અને આ પણ આવ્યા છે ગિફ્ટ એના માટે બધા ગિફ્ટ બધાએ આપ્યા એના માટે થેન્ક યુ બધાને કહે છે મારા દીદી અને મારા જીજુ બાળકો માટે એટલા બધા રમકડા લાવવા માટે બધા અહીંયા બેઠા છે અને બધા ગિફ્ટ ખોલીને જોઈ લીધા છે અને આ બધા એના માટે સાયકલો ગાડી બધાએ મસ્ત મજાના રમકડા એને આપ્યા છે આ એક રમકડું આવ્યું છે એ બધા ફિટ કરે છે બહુ મસ્ત મજાનું છે એમાં નાના બતક આવ્યા છે એમાં બધા મહેનતમાં લાગ્યા છે બધા સ્લાઇડ વાળું છે બહુ મસ્ત રમકડું આવ્યું છે મિલ્લુ કાકા લઈ દીધું છે કોને લઈ દીધેલું છે અને પછી મારી દીદી કે ઘણું કે ચાંદીની વસ્તુ આવી છે લકી આપી છે મારા મોટી માએ પછી એના જેઠાણી એને જેઠને એ બધા આપ્યા છે દાણા નાની ઢીંગી માટે પછી મારા મમ્મીને એને આપ્યા છે 2 પેન્ડલ અને પછી આવ્યા છે પૈસા ઘણા ખરા આવ્યા છે કે બધાનો થેન્ક યુ બધાનો આભાર એમ કીધું
તો આટલા બધા ગીફ આવ્યા છે, બહુ મસ્ત મજાના બધાય સરસ ગીફ આપ્યા છે. અહીંયા ઢગલો કરી દીધો છે. તો ચાલો હવે અમે બધાય જમી લેવી. ગીફ ખોલી ખોલીને અમે થાકી ગયા. બધાયના ગીફ જોયા, બહુ સરસ બધાય આપ્યા છે. તો હવે જમવાનું તૈયાર છે. તો અમે બધાય હવે જમી લઈ. દાળ ભાત બનાવ્યા છે, તો દાળ ગરમ કરવી છે. દાળ ભાત શાક રોટલી જમવામાં છે. હાલો બધાય જમવા. તો હજી અમે બધા જમવાનું લઈ છીએ. ત્યાં તો બે બેનું કે અમે ઘડી કપડા લઈ લઈએ. તો ઈ પણ એનું કામ કરવા મળ્યું, કેમ કે કાલે બર્થડે હતો તો કપડા હતા બહુ જાજા ધોવામાં. હા તો અમે જમવા બેઠી ગયા છે. અમે ગીફ ખોલી ખોલીને પેટના ખાડા ખાલી થઈ ગયા. તો અમે બધા હવે બેઠી ગયા જમવા. તો ચાલો મિત્રો, અમે ફ્રી થઈ ગયા છીએ મારા બેનની ઘરેથી. એના ભાણિયા ભાણકીનો બર્થડે હતો તો પૂરો થઈ ગયો છે. તો અમે લોકો હવે નીકળવી છે મારા મમ્મીના ઘરે, મારા પિયર છે ગારિયાધાર. તો અમે જઈએ છીએ હવે ગારિયાધાર. તો ચાલો અમે લઈ છીએ હવે લીલિયામાંથી રજા. આજે મારા દીદીના ઘરેથી નીકળી જાય છે થોડાક હવે ઘરથી દૂર. અમે જઈએ છીએ ગાડીમાં. તો મારો ઠેલો છે બહુ મોટો, તો અમે અહીંયા ગાડીમાં ટીંગાડી દીધો છે. અહીંયા ઉભી છે મારી બેનના ઘરવાળા, છે મોટી બેનનું ઘર. ઘરની સામે એક્ઝેક્ટ આવે છે મંદિર, ખોડિયારમાંનો મઠ છે. મસ્ત મજાનું વ્યૂ છે બહારનું. હવે એમને ટાટા ગઈ છે બધા. તમે ગાડી ની બનાવી દીધી હતી બેલગાડી, ઘોડી ચડાવે એમ કે આરામ ગોગી. વાદળા પણ મસ્ત મજાના થઈ ગયા હતા. અમે નીકળ્યા હતા 6 વાગે, કે મારા મમ્મીનું ઘર ત્યાંથી ખાલી અડધી પોણી કલાક જ થાય છે. તો પછી ઈ કે તમે છે ને શાંતિથી બેઠા રહો, ખાલી આગળ હું ગાડી આકી રાખું છું ઈ કે. અને આ બધો વિસ્તાર છે ને ઈ સિંહનો ઇલાકો છે. અને અમે લોકો નીકળ્યા હતા 6 વાગે કેમ. તો પછી ઈ કે તમે છે ને ક્યાંય ઉતરવા નથી થતું ઈ કે, એટલે તમે ખાલી બેઠા રહો. કેમ કે બાળક આરે હતું, અમારા હર્ષભાઈ આરે હતા, નાના હતા. અને અમારા હર્ષભાઈ બપોર વિશે હુઈ ગયા હતા ને, તો અમારે પછી નીકળવામાં થઈ ગયું હતું થોડુંક મોડું ઘરેથી. અને વાદળા એવા થઈ ગયા હતા. અને સાંજે 6:15 થઈ ગયા. પેલું છે ગારિયાધાર, ભાવનગર, મોટા સારોડિયા. તો અમે જોઈ લીધું નીચે ઉતરીને કે અમારો ઠેલો ગરમ ભૂંગળો થઈ ગયો હોય તો પછી હળગતો નથી ને, એ જોવા માટે ગાડી ઘડીક ઊભી રાખી હતી. તો મારી બેને જોઈ લીધું. અમારા હર્ષભાઈ અહીંયા ઊભા છે. તો અમે લોકો ગાડી શરૂ થઈ ગઈ છે તો આગળ બેઠી જાય છે. તો અમે ફરીથી પાછા બેઠી. મારી બેલગાડીમાં જ બેઠા છે. અમે નીચે ગાડી ગુજરાત કેમ કે ઠેલો હળગો નથી ને, એ ગાડી જોવા માટે ગરમ થાય તો ઠેલો ઘણી વખત કે તમારા મોબાઈલ નો કેમેરો ચાલુ છે. તો એને ક્યાંક વિડીયો ઉતારવા માટે શરૂ રાખતી હોય. આ છે અમારી ગારિયાધારની ગલી. અમારા માટે તો જૂની અને જાણીતી છે. આ છે અમારા કૃષ્ણ બ્યુટી પાર્લર, જે છે ફેમસ ગારિયાધાર. અહીંયા મળે છે બહુ મસ્ત મજાનો નાસ્તો. આ છે શ્રી રામજી મંદિર ગારિયાધારમાં આવેલું. હવે આ છે ગારિયાધારમાં આવેલો દરવાજો, જે છે જૂનો અને જાણીતો. ચાલો મિત્રો, અમે અમારા ગારિયાધારના ટ્રાફિક માંથી નીકળ્યા બહાર. અમે મોટો બધો ઠેલો ટીંગાડેલો છે એટલે અમને થોડીક વધારે પ્રોબ્લેમ થઈ હતી. એક ઠેલો છે ગારિયાધારમાં આવેલું. નાના બાળકોને રમવા માટે આ છે અમારા ગારિયાધારમાં આવેલા હીરા બજાર, જ્યાં બધા હીરા જશે છે દાદાભાઈ જાય છે. અમારા ઘર બાજુ રસ્તો. હવે અમારું થોડુંક એમ અમારું ઘર આવતું જાય છે ઓરું, એમ મનમાં મોટા લાડવા ફૂટતા જાય છે. તો ચાલો, આવી ગયું છે મારું ઘર. આ છે મારા મમ્મીનું ઘર, મા કૃપા. આ ગઈ છું મારા મમ્મીના ઘરે. હર્ષભાઈ રમવા માંડ્યા છે નાના રે, જાય છે ધાબા ઉપર. હર્ષ બતાડ તો ખરા, ઈ તો આવીને સીધો ધાબા ઉપર ચડવા માંડ્યો. ઘરે લાઈટ નથી એટલે ઓછું દેખાય છે. લાઈટ આવે એટલે તમને બધાને ઘર બતાવું. આ છે મારા મમ્મી.